મિત્રો, ચાલો શીખીએ ફળોના નામ હિન્દી, અંગ્રેજી અને તેના ઉચ્ચારની સાથે. સફરજન, સફરજનને હિન્દીમાં કહેવાય સેબ, અંગ્રેજીમાં એને કહેવાય એપલ, APPLE. હવે કેરીને કહીશું હિન્દીમાં આમ, અંગ્રેજીમાં એને મેંગો કહેવાય, MANGO. દ્રાક્ષ છે તો દ્રાક્ષને હિન્દીમાં અંગૂર કહેવાય, એને અંગ્રેજીમાં આપણે કહીશું ગ્રેપ્સ, GRAPE. તરબૂચ તો તરબૂચને હિન્દીમાં કહેવાય તરબૂજ, એને અંગ્રેજીમાં વોટરમેલન કહેવાય, WATERMELON. હવે છે પપૈયું તો પપૈયાને હિન્દીમાં પપીતા કહેવાય, એને અંગ્રેજીમાં પપાયા એટલે કે PAPAYA. અનાનાસને કહીશું આપણે હિન્દીમાં અનાનાસ, એને અંગ્રેજીમાં પાઇનેપલ કહેવાય, PINEAPPLE, પાઇન એપલ. એ જ રીતે નારંગી તો નારંગીને હિન્દીમાં સંતરું કહેવાય, એને અંગ્રેજીમાં ઓરેન્જ એટલે કે ORANGE. હવે કેળાને શું કહીશું? હિન્દીમાં એને કેલા અને અંગ્રેજીમાં બનાના, BANANA. હવે ચીકુ તો ચીકુને હિન્દીમાં ચીકુ જ કહેવાય, અંગ્રેજીમાં એને સપોટા, SAPOTA કહેવાય. દાડમ તો દાડમને હિન્દીમાં કહેવાય અનાર, એને અંગ્રેજીમાં પોમગ્રેનેટ, POMEGRANATE કહીશું. એ જ રીતે જાંબુ તો જાંબુને હિન્દીમાં જામુન અને અંગ્રેજીમાં બ્લેક પ્લમ, BLACK બ્લેક અને પ્લમ એટલે PLUM. હવે આવે છે સીતાફળ તો સીતાફળને હિન્દીમાં સીતાફળ કહેવાય છે, અંગ્રેજીમાં એને કહીશું કસ્ટર્ડ એપલ, CUSTARDAPPLE. હવે મોસંબી તો મોસંબીને હિન્દીમાં પણ મોસંબી જ કહેવાય, અંગ્રેજીમાં એને કહીશું સ્વીટ લાઈમ, SWEET સ્વીટ અને LIME. હવે જામફળ તો જામફળને હિન્દીમાં કહેવાય અમરૂદ અને અંગ્રેજીમાં ગ્વાવા, GUAVA. એ જ રીતે બોર તો બોરને હિન્દીમાં કહીશું બેર, અંગ્રેજીમાં એને જુજુબ એટલે JUJUBE. હવે આવે છે શક્કરટેટી તો શક્કરટેટીને હિન્દીમાં શરીફા કહેવાય છે, અંગ્રેજીમાં એને કહીશું સુગર એપલ, SUGARAPPLE. હવે નાશપતીને શું કહીશું? તો હિન્દીમાં એને નાશપતિ કહેવાય, અંગ્રેજીમાં પેર એટલે કે PEAR. હવે આલુ તો એને હિન્દીમાં કહેવાય આલુ બુખારા, અંગ્રેજીમાં એને પ્લમ કહેવાય. શેરડી તો શેરડીને હિન્દીમાં ગન્ના કહે છે, અંગ્રેજીમાં એને સુગર કેન કહે છે, SUGARCANE. હવે આવે છે કીવી તો કીવી એ અંગ્રેજી જ ફળ છે એટલે એને હિન્દીમાં પણ કીવી કહેવાય છે અને ઇંગ્લિશમાં KIWI કીવી. હવે છે કમરખ તો કમરખને હિન્દીમાં કમરબોલ કહે છે, અંગ્રેજીમાં એને સ્ટાર ફ્રૂટ કહેવાય છે કેમ કે એને આપણે જ્યારે કાપીએ પીસ કરીએ તો એનો આકાર તારા એટલે કે સ્ટાર જેવો દેખાય છે. હવે છે ફણસ તો એને હિન્દીમાં કટહલ કહેવાય છે, અંગ્રેજીમાં એને જેક ફ્રૂટ કહેવાય છે. આમળાને હિન્દીમાં આવલા કહેવાય છે,
અંગ્રેજીમાં ઇન્ડિયન ગૂસબેરી કહે છે. હવે નાળિયેર એટલે કે શ્રીફળ, તો હિન્દીમાં એને નારિયેલ કહેવાય છે. અંગ્રેજીમાં કોકોનટ, COCONUT. હવે ડ્રેગન ફ્રૂટ, તો ડ્રેગન ફ્રૂટ પણ બહારનું ફળ છે. હિન્દીમાં એ ડ્રેગન ફ્રૂટ જ કહેવાય છે. અંગ્રેજીમાં એને ડ્રેગન ફ્રૂટ કહે છે DRAGON, ડ્રેગન, FRUIT, ફ્રૂટ. હવે બદામને શું કહીશું? તો હિન્દીમાં એને બાદામ કહે છે. અંગ્રેજીમાં આલમંડ કહેવાય છે, ALMOND. અખરોટ, તો અખરોટને હિન્દીમાં અખરોટ કહેવાય છે. અંગ્રેજીમાં એને વોલનટ, WALNUT. હવે ખારેક, તો ખારેકને હિન્દીમાં ખજૂર કહીશું. અંગ્રેજીમાં ડેટ, DATE, ડેટ્સ. એ જ રીતે આવે છે જરદાલુ, તો જરદાલુને હિન્દીમાં ખુબાની કહેવાય છે. અંગ્રેજીમાં એપ્રિકોટ, APRICOT.